છૂટછાટ જોઈ અને આ બધી પરંપરા, આ બધી જે અહીંની જે પાશ્ચાત્ય સંસ્કૃતિની જે લોકાલિટી છે આપણા દેશમાં આવીને પ્રવાહિત કરવા માંડ્યા. ધીમે ધીમે આ સડો એટલો બધો અંદર સુધી ઉતરવા માંડ્યો, એટલો અંદર સુધી ઉતરવા માંડ્યો કે વાત ના પૂછો. આજે તમે જુઓ કે લગ્ન પ્રસંગોની અંદર પણ પહેલી મહેફિલો થવા માંડી. લગ્ન પ્રસંગમાં પણ પેલું અમારી વ્યવસ્થા કરી દેજો, પછી આપણને નાચવા ગાવામાં મજા. વિચાર કરો. અને ત્યાંના આપણા દેશની અંદર પણ હવે બધી જગ્યાએ એટલી ભયંકર પરિસ્થિતિ, દીકરાઓ બગડવા માંડ્યા, વ્યસનોની અંદર ચૂર થવા લાગ્યા. વ્યસનની અંદર એટલા ચૂર, દીકરા વ્યસનમાં, દીકરી ફેશનમાં અને મા બાપ ટેન્શનમાં. આ પરિસ્થિતિ છે. અને પાછા લગ્નમાં આમ પેલા મિત્રો તો બરાબર ભાઈબંધો ભેગા કર્યા હોય, ચાલો આ અમેરિકાથી આવ્યા છે, બહારથી આવ્યા છે, આજ સુધી ન મળ્યું હોય એવું આપણને મળશે, અને પછી લગાવીને કૂદે બરાબર. ડાન્સ બરાબર થવો જોઈએ ને. અને પાછા પેલાને ઘોડા ઉપરથી ઉતારે કે લે ને યાર થોડુંક નાખી દે ને, અને એ લગાવી પછી બેઠા હોય વરરાજાએ. અને ચોરી ઉપર જઈને ઉભા રહે ને ત્યાર પછી પાછળ પેલી બેનો લૂણ ઉતારવા વાળી બોલે, એ વીરો મારો જગમગ જગમગ થાય, વીરો મારો જગમગ બેસી રે જગમગ વાળી. સાચું ગા, આ સાચું તો એવું જ ગવાય ને કે વીરો મારો ડગમગ ડગમગ. એના પગ મૂકવાના ઠેકાના ન હોય. અને પાછી કે જગમગ નથી થતો, એ ડગમગ થાય છે ને. હાચો ને તો પડશે તો આબડું જશે. કહેવાનો મતલબ કે યુવાન ધન આપણું જ્યારે દિશા શૂન્ય બન્યું છે ત્યારે એને સાચી દિશા મળવી ખૂબ જરૂરી છે. આજે યુવાન દીકરાઓ ડ્રગ્સ લેતા થયા, ખતમ કરવા લાગ્યા જીવન. શરાબ, અનેક પ્રકારના વ્યસનોથી ચૂર, અને યુવાન દીકરીઓ આજે વિધવા બનવા લાગી. સામાજિક જે બંધારણ હતું એ આખું વેરવિખેર થઈ ગયું. પરિસ્થિતિ એટલી બધી ગંભીર સામે આવી છે. આવી પરિસ્થિતિને કોણ સાચવશે, કોણ બરાબર બનાવશે, કોણ વ્યવસ્થિત કરશે? સરકાર નહીં કરે. આવી પરિસ્થિતિને બરાબર વ્યવસ્થિત બનાવવાનું કામ ધર્મને ફાળે જાય છે. પણ ધર્મના અડ્ડા લઈને બેઠેલા પણ બધાને પોતાની મિલકત ઉપર હવે નજર છે, કોઈને સમાજ ઉપર નજર નથી. પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, માનવની સ્થિતિનો ઉદ્ધાર કરવો ખૂબ જરૂરી છે. માનવને સાચો માનવ બનાવવો જરૂરી છે. અને એટલે માતાઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે કે તમે તમારું કર્તવ્ય, પરિવાર નિર્માણનું કર્તવ્ય ખૂબ સંભાળજો. ઓછો પૈસો આવશે ઘરમાં તો ચાલશે. આપણે કોઈ જગ્યાએ 1000 રૂપિયાની સાડી પહેરતા હોય તો 500ની પહેરશું, આપણને ઓળખશે બધા. જરૂરી નથી કે આટલી બધી મોંઘી વસ્તુ ઘરમાં લાવીશું ને મોંઘા કપડા, મોંઘી આઈટમો લાવીને વાપરીશું તો જ આપણે સારું સ્ટેટસ મેળવી શકીશું, તો જ આપણે સારા માણસ કહેવાઈશું. ના, આવતા દિવસોમાં વસ્તુને કોઈ નહીં પૂછે, આવતા દિવસોમાં તમારી સંપત્તિને કોઈ નહીં પૂછે, આવતા દિવસોમાં માણસના સંસ્કાર જોવાશે. પરમ પૂજ્ય ગુરુદેવ ઘોષણા કરીને ગયા છે કે બેટા, એવા દિવસો આવશે કે એ દિવસોમાં માણસની પાસે કેટલી સંપત્તિ છે એ નહીં જોવાય, માણસની પાસે કેટલા સંસ્કાર છે તે જોવાશે. એવા દિવસો આવશે કે માણસ કઈ સારી જગ્યાએ જોબ કરે છે એ નહીં જોવાય, પણ એવા દિવસો આવશે કે માણસ તેના ઘરમાં એના મા બાપને સારી રીતે રાખે છે કે નથી રાખતો એ જોવામાં આવશે. અને એ સંસ્કારોથી માણસનું મૂલ્યાંકન થશે. માણસના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાને વિભૂતિઓ દ્વારા નહીં, પરંતુ તેના સત્કર્મ અને સદવિચારો દ્વારા કરવામાં આવશે. પરમ પૂજ્ય ગુરુદેવે 18 સત્સંકલ્પ બતાવી દીધા, અને એ 18 સત્સંકલ્પ એ ગાયત્રી પરિવારનું બંધારણ છે. 18 સત્સંકલ્પને ફોલો કરવા પડશે. એ 18 સત્સંકલ્પનો વિસ્તાર કરવો પડશે. માણસના મૂલ્યાંકનની કસોટી એને કેટલું કમાઈ લીધું એના પર નહીં થાય,
યાદ રાખજો, જીવનમાં માણસને સંપત્તિ મેળવવા માટે ગમે તેવા રસ્તા પડેલા છે, એને મેળવી શકાશે, પણ પૈસાની પાછળ આંધળી દોટ મૂકીને માણસ શાંતિ નહીં મેળવી શકે. શાંતિ સંસ્કારથી મળશે. શાંતિ સંસ્કારથી મળશે. એકબીજાની સાથે હાવ ભાવથી, પ્રેમ ભાવથી રહેવું એ ખૂબ જરૂરી છે. સંસ્કાર ન આપવાને કારણે દીકરીઓ સાસરે તો જાય, પણ આજે સાસરે જઈને પણ બધાને ફ્રીડમ જોઈએ છે, બધાને સ્વતંત્રતા જોઈએ છે. કોઈની આટલી વાત સાંભળવા તૈયાર નથી. એને કાંઈ સહન કરવું નથી. સહન કરે ને તો જ સંતતપણે પામી શકાય. સહન કરતા તો શીખવું જ પડે. સહન કરો, પોતાના આત્માને પ્રકાશિત કરો. સહન કરવાથી આત્મા પ્રકાશિત, તેજ વધે આત્માનો. એટલે સહન કરતા શીખો. હવે હું કેટલું સહન કરું, હું આમ નહીં કરું, ના, એવું ના કરશો. પણ કંઈક જેટલું થઈ શકે એટલું સમાધાનથી કામ લેવાનો પ્રયત્ન કરજો. સમાધાનથી જ્યારે કામ લેવામાં આવશે તો અવશ્ય જીવનમાં કહેવાય છે કે સંપત્તિ બહુ ભેગી કરશો ને ત્યારે જે છેલ્લા સમય આવશે ને ત્યારે તમારા માટે ડોક્ટર નહીં આવે, વકીલ આવશે. છેલ્લો સમય હશે, સંપત્તિ બહુ ભેગી કરી હશે તો ડોક્ટર નહીં આવે, વકીલ આવશે કે હવે આ ડોસા જવાની તૈયારી કરે છે, લખાઈ લ્યો જે લખાવાય તે. અને આજે આ સ્થિતિ છે. આ જે કાંઈ કહું છું એ વસ્તુ સમાજમાં બની રહી છે. વકીલ આવશે ને તો તમને સંપત્તિઓની કંઈક વહેંચણી કરશે કે સંપત્તિઓનું કંઈક કામ કરશે. ઘરમાં કહેવાય છે કે બધી પરિસ્થિતિ બદલાઈ જાય, કેસ ચાલુ થઈ જાય ત્યારે વકીલ એ કેસને લડે, પણ આપણા ઘરમાં જો સારો સજ્જન વડીલ હશે ને તો કેસ થવા જ નહીં દે. માટે સજ્જન વડીલોની જરૂર છે, સંસ્કારી પરિવારની જરૂર છે. એ પરિવાર નિર્માણ પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે. નહીં તો કહેવાય કે સાસુનું નામ કાશી ને ઘરમાં વહુ આવી રાશિ. અને જેના ઘરની વહુ રાશિ એના ઘર ન જાય ત્રાસી. બધા ત્રાસી જાય, કારણ કે એનાથી ઊંધું જ કરવા જોઈએ, કે એવું કરે નહીં. જોઈએ છે આપણે પરિસ્થિતિ કેવી છે, ઘરમાં વડીલો હોય એ ફાવે નહીં અને આમ ઠોલો મારે કે હવે આવા બધાની વચ્ચે મને રહેવાનું ફાવશે નહીં, કાં તો પછી તમે, કાં તો પછી આ તમારા ઘરવાળા, બેમાંથી એક હું તો રાખી શકું, બધાને રાખવું નહીં. હવે ઘરમાં માં હોય, માને તો ખબર પડે ને કે આ ઘરમાં દીકરાને વહુને દરરોજ તસલ થયા કરે, માને ખબર પડી જાય, બાપને ખબર પડી જાય કે આ મારા લીધે આવું બધું થાય, એના કરતા હવે હું એકલી રહું તો સારું. અને માએ તો કહેવાય કે બાળપણમાં નાનો દીકરો હતો અને છત્ર છાયા ખોઈ દીધી હતી. એકલી માએ પેટે પાટા બાંધી દીકરાને મોટો કર્યો હોય. દીકરાનું નામ સુરેશ. આ સુરેશભાઈ આમ બેઠા તો યાદ આવ્યા. સુરેશ ડાયો રાખે ભેંસને ગાયો. માએ બધું વાડી સાચવી રાખી, ભેંસ જે એમનું જે પરંપરા હોય પશુપાલનનો, ગાયો ભેંસો રાખવાની બધું સાચવી રાખ્યું. દીકરો ધીમે ધીમે મોટો થયો. દીકરાને ખબર છે કે માં કેવી રીતે મને રાખ્યો, કેવી રીતે મોટો કર્યો. લગ્ન થયા, વહુ આવીને વહુની સાથેની દરરોજની ટસલ. માએ કહ્યું બેટા તમે તમારા શાંતિથી રહ્યો અને મને નાની ઝૂંપડી, આ બાજુ આપણી નાની ઘર છે ને એમાં હું રહું છું અને મારી રીતે ભગવાનનું ભજન કરીશ. માંડી દરરોજ પોતે ભગવાનના મંદિરે જતા, મંદિરના મહંત હતા, પૂજારી હતા, એમની પાસે બેસતા, ભજન સત્સંગ કરતા. આનંદ આવતો. બધી બહેનો, બધી ડોસીઓ ભેગી થાય મંદિરે, થોડુંક ઝાડુ પોતા કરે, જેનાથી જેવું કામ થાય એવું કરે, આનંદ કરે, ભજન કીર્તન કરીને પાછા આવે. અહીંયા આપણે ડે કેર ચાલે. પણ સારું છે કે એમને એમાં બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે. બહુ સારું કહેવાય. માજી ઘરે આવે પણ પેલી ભેંસોને ગાયો રાખે એટલે થોડા દિવસે વલોણું થાય. એટલે માં વિચાર કરે કે હવે કોકના ઘરે છાશ લેવા જવું તો હાર લાગે ન લાગે. એટલે માડીએ વિચાર કર્યો કે આજે મારી સુધાએ દહીં વલોયું છે, છાશ બની છે તો હું લઈ આવું. અને માજી દોણી લઈ અને છાશ લેવા ગયા. પેલી સુધા વિચાર કરે કે આ ડોસીને આજે છાશ આપીશ તો દરરોજ આવશે.
એટલે સુધાએ વિચાર કર્યો કે આને આજે છાસ અપાય નહીં, કાંઈક તો કરવું પડે. એટલે સુધાએ કહ્યું કે માજી શું કામ આવ્યા? તો કે બેટા છાસ આ તે વલોણું કર્યું તો મને સંભળાયું તો થયું કે લાવ છાસ લઈ આવું, બીજા કોકના ઘરે થોડી માંગવા જવાય. તો પેલી કે બા પહેલા ડિસ્કો કરો પછી છાસ આપો. માજી કે તારા બાપાએ મને કોઈ દિવસ કાંઈ કીધું નથી ના, તું આજકાલની આવેલી મને નાચવાનું કે તો મને આવડતું હોય નાચવાનું. પણ પેલી તો સોફા ઉપર સરસ ખારી સિંગનો વાટકો ભરીને બેસી ગઈ, ખાતી જાય કે હવે તમે નાચો તો જ હું તો તમને છાસ આપું. માજીને વિચાર આવ્યો કે હવે ક્યાં ઘરની વાત બહાર કરવી, અહીંયા કોણ જોવાનું છે, લાવ ને 2-4 ઠુમકા મારી લો. માજી તો બિચારી દોણી માથે મૂકીને ઠેકડા લેવા માંડી, આમ ને તેમ આમ ઠેકડા લેતી જાય. માજી થોડુંક નાચ્યા ને પેલીને બહુ મજા આવી. માજી લ્યો છાસ. છાસ આપી ડોસીમાં છાસ લઈને આવ્યા, પણ આજે ડોસીનું મન માનતું નથી કે અમારે કેવી વહુ આવી. મંદિરે ગઈ, મહારાજ પાસે બેસીને ડોસીમાં રડી પડ્યા. માજીએ કહ્યું ડોસીમાને, મહારાજે કહ્યું કે મારી ચિંતા ન કરો, ધીમે ધીમે બધું સરખું થઈ જશે, સમય આવશે, થોડો સમય હોય આવો એ પસાર થઈ જશે. મહારાજ આશ્વાસન આપતા. સમય વીત્યો. એક દિવસ ફરી માજી છાસ લેવા ગયા ને ત્યારે પેલો ભાઈ ઘરે. એટલે માજીને હાશ થઈ કે હાશ મારો દીકરો ઘરે છે, આજે મને નાચવું નહીં પડે. જ્યારે છાસ લેવા જાય ત્યારે પહેલા નાચવું પડે ને પછી છાસ મળે. આજે મારો દીકરો ઘરે છે એટલે મને નાચવું નહીં પડે. દીકરો સૂતો હતો એટલે કહેવાય તો નહીં કે પહેલા નાચો. એટલે વહુએ કહ્યું કે માં કરતા હોય એમ કરો અને છાસની દોણી. સીધું ના કીધું પણ આડકતરી રીતે કહી દીધું. માડી ઈશારો કરે કે આ સૂતો છે, અત્યારે નાચાવીશ ના નહીં તો તારી આવી બનશે. પણ પેલી કે પેલા નાચો. માડી બિચારી ફરીથી દોણી માથે મૂકીને ઠેકડા લેવા માંડ્યા. ઠેકડા લીધા, નાચ્યા અને પેલા ભાઈએ સુતા સુતા જોયું. સુતા સુતા ભાઈએ જોયું ને ભાઈએ વિચાર કર્યો કે ઓ તું મારી માને નચાવે, મફતના ભાવની છાસ, આ બધું મારી માડીએ વસાયું અને એના માટે થઈને મારી માને નચાવે. યાદ રાખ, હું તારી માને, તારા બાપને, તારા કાકાને, તારા કાકીને, તારા મામાને, તારા મામીને, તારા આખા ગામને ના નચાવું તો મારું નામ. એને તો મૂછો ઉપર વડ દીધી ભાઈ. જોઈ લે ત્યારે હું શું કરું. તે પહેલા તો સૂઈ રહ્યો, કાંઈ બોલ્યો નહીં, કાંઈ નહીં. માં છાસ લઈને ગયા, પછી ધીમે રહીને આડસ મરડીને બેઠો થયો અને પછી કહેવા માંડ્યો, કલી સુધા આજે તો મને તારા ગામમાંથી કોઈ ભાઈ મળ્યા હતા ને એવું કહેતા હતા કે તારી માં બહુ બીમાર છે. હાય હાય બાપ, મારી મમ્મીને શું થયું, કેવી રીતે બીમાર થઈ ગઈ, મને કાંઈ સમજાતું નથી. એને તો કોઈ દિવસ કાંઈ થયું નથી. પણ સારું, ચિંતા ન કરીશ, મારે એ બાજુ જવાનું છે તો હું માના ખબર કાઢતો આવીશ, ચિંતા ન કરીશ. તો કે તમે ત્યાં જવાના છો? હા, મારે એ બાજુ કામ છે તો જરાક 2 કિલોમીટર વધારે જઈ આવીશ અને ખબર કાઢતો આવીશ. સારું, તો તમે મને મળીને નીકળજો. તો કે સારું. એટલે સુધાએ તો દૂધની બરણી, છાસની બરણી, માખણ, દહીં, વાડામાંથી બધું શાકભાજી લઈ આવી, 3-4 થેલી તૈયાર કરી અને પેલા ભાઈએ કહ્યું કે હું જાઉં છું. તો કે ઉભા રહ્યો, ખાલી હાથે ન જવાય, આ બધું લેતા જાઓ. એટલે પેલા ભાઈએ જોયું કે હા સારું, અને એને કામે એવી વળગાડી અને પછી ભાઈ થેલી લઈને નીચે ઉતર્યા, બધું માની રૂમમાં જઈને મૂકી દીધું. માં તું તાર જેમ ખાવું હોય, જેમ વાપરવું હોય એમ વાપરજે. અને ભાઈ ગયો. બાજુમાં જ ગામ હતું. સાસરીમાં ભાઈ ગયા. સાસરીમાં ગયા અને સોફા ઉપર વીલું મોઢું કરીને બેસી ગયા. સાસુમાં આવ્યા. સાસુમાએ જમાઈને પૂછ્યું, સાસુમાં આવ્યા લીલા અને જમાઈને પૂછે છે કેમ થયા છો ઢીલા? આ ઢીલું મોડું કેમ છે, શું થયું, આવું વીલું મોડું કરીને કેમ બેઠા છો? એટલે પેલા જમાઈ બોલે, અરે બા શું કરું, તમારી સુધા એટલી બીમાર છે કે વાત ના પૂછો. અમારે તો હોસ્પિટલમાં દાખલ કરવી પડી. હોસ્પિટલમાં આપી દીધા ખાટલા, સ્પેશિયલ રૂમમાં ખાટલા અને રોજ ચડાવે બાટલા. ડોક્ટર આવે લેડી, બધું રાખે રેડી. આપી દીધો ઓક્સિજન, તૈયારીમાં વિસર્જન, એવી સ્થિતિ છે.
હવે પેલી માં તો એવી વિચાર કરે, અરે રે મારી સુધાન શું થઈ ગયું, એને કોઈ દાડ કાંઈ થાય નહીં, આટલી બધી બીમાર થઈ ગઈ. હા બા એટલી બધી બીમાર થઈ ગઈ એમ કરીને ભાઈ થોડાક નાટક કરી લીધું, રડી લીધું અને કહેવા માંડ્યા કે અમે તો કોઈ રીતે સારી થાય એવું ન લાગ્યું એટલે બાધા લીધી છે. કે શેની બાધા લીધી છે? તો કે અમે એવી બાધા લીધી છે કે આ નવરાત્રી આવે ને એટલે અમારા ગામમાં આઠમના ગરબા અમારે કરાવવાના છે અને એ ગરબામાં તમારે તમારું આખું સાજન માજન તેડીને આવવાનું. જેટલા વધારે માણસો લાવશો એટલી વહેલી બાધા પૂરી. સાસુમાં કે કેમ? તો કે હા, તમારે બધાને બોલાવવાના, બધાને અહીંયાથી ખવડાવીને તૈયાર કરી દેવાના, બધાને આવી કાળી કામડી ઓઢાડવાની, હાથમાં એક એક સાંબેલું આપવાનું અને હું કહું ને એવા ગરબા ગાતું ગાતું આવવાનું અને અમારા ગામમાં તમારે ગરબા ગાવાના. જ્યારે બાધા પૂરી થશે ત્યારે માઇકમાં હું કહીશ કે બાધા પૂરી, ત્યાં સુધી બંધ થવાનું. તો કે એવું છે, એવી બાધા રાખી? તો કે હા એવી બાધા રાખી. સારું. હવે જમાઈ તો ચા નાસ્તો કરીને નીકળી ગયા અને આ બાજુ સાસુમાએ સસરાને કહ્યું ને બંનેએ બધાને નોતરા દીધા. નજીકમાં નવરાત્રી હતી, બધાને કહ્યું આઠમના ગરબા અમારે સુધાન ત્યાં જવાનું છે. બધાને નોતર્યા, બોલાવ્યા. આઠમનો દિવસ આવ્યો અને આ બાજુ બધાને ખવડાવી પીવડાવીને તૈયાર કર્યા. સાંજ પડી, કાળી કામડી બધાને આપી દીધી, હાથમાં એક એક સાંભેલું અને ગાવાનું કેવું છે તમે ગાજો પછી હું ગાવ એટલે હો. એક ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ. આ 2000 માણસનું ટોળું ચાલ્યું. ખમ કે ખુસડ હાથમાં મુસડ. આ 2000 નું ટોળું ચાલ્યું અને આ બાજુ બરાબર બહારથી સંગીતકાર બોલાવેલા, સારા ડાયરા વાળા, બહુ સરસ રમઝટ જામી. આખા ગામની બધી બહેનો ચણિયા ચોળી પહેરી અને ગરબે ઘૂમે છે કે માં પાવા તે ગળતી ઉતર્યા માં ખાડી, માં પાવા તે ગળતી જામી. બધાએ ગરબાનું કુંડાળું મોટું થયું અને પેલું 2000 નું ટોળું આવ્યું. એક ખમ કે ખુસડ હાથમાં મુસડ, કે ખુસડ ખમ કે ખુસડ હાથમાં મુસડ, ખમ કે ખુસડ હાથમાં મુસડ. આ 2000 નું ટોળું પેલા ગરબામાં ભરાઈ ગયું તે બધાય બહાર નીકળી ગયા. આ 2000 માણસનો અવાજ એટલે પેલા ગાયક કલાકારનો અવાજ ડીમ થઈ ગયો. એ સ્ટેજ છોડી નીચે ઉતરી ગયો અને આ 2000 માણસ ફરે ભાઈ ખમ કે ખુસડ હાથમાં મુસડ. બધાય જોતા રહ્યા કે આ લેટેસ્ટ ગરબા કઈથી આવ્યા. બધાય વિચાર કરે કે કેવા ગરબા. અને ત્યાં એક બેનની નજર, પેલી સુધાની બેનપણી હતી, એની નજર સુધાની મમ્મી ઉપર ગઈ. એટલે એને જઈને પેલી સુધાને કહ્યું, ઓલી સુધા તારી મમ્મી ગાય છે. તો સુધા જલ્દી જલ્દી એની મમ્મી પાસે ગઈ. મમ્મી આવું ન ગવાય, નીકળ બહાર, ન ગવાય, નીકળ બહાર. અરે બોલીશ ને યાર, તું બેસી જા. એને 2-4 કુંડાળા ફેરવી દીધી. માતાજી રૂઠશે ચાલ. સુધાએ ગરબામાં ફરતા ફરતા જોયું કે આ મારા બાજુવાળા કાકા છે, અમારા મામા, અમારા મામી, દાદા, દાદી, ઓ કોઈ ફૂબા, આ છેલ્લા ઘરવાળા, અલે આ બધાય ઘરના, આ બધાય હગાવાળા, આ બધા કેમ કૂદે છે. અને ત્યાં સુધાને યાદ આવ્યું કે અમારા ટીનિયાન પપ્પા દેખાતા નથી. સુધાને ખબર પડી કે એમનું કઈ કાવતરું લાગે છે અને દોટ મૂકીને ઘરે ગઈને પેલાને ખબર હતી કે આજે મોટું સાધન આવવાનું છે, ઊંઘી ગયા હતા. દરવાજો ખખડાયો બરાબર, ખોલો 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 રડવા માંડી એટલે પેલા એ ખોલ્યો બારણું. શું છે?
આ તમે મારા મમ્મી પપ્પાને બધા હું કહીને આવ્યા છો, એ કઈ બહાર નથી નીકળતું ને કેવા ગરબા ગાય છે, આખા ગામના બધા અહીંયા પધારી બધું ગરબા ગાવા માંડ્યા. સુરેશભાઈએ કહ્યું, સુધા તું મારી માને ઘરમાં નચાવતી હતી. જો વેવાઈના ગામની ભાગો રે, તારી માય નાચે, તાર બાપા નાચે, તાર કાકા નાચે, તાર કાકી નાચે, તાર કોઈ નાચે, તાર ફુવા નાચે, તાર ગામના નાચે, તાર બધાય નાચે. સુદાને ખબર પડી ગઈ કે એમને ખબર પડી ગઈ ને એને લીધે આ થયું છે. સુદાએ પગ પકડી લીધા કે હવે એવું નહીં, તું હમણાં જા મારી માન ઘરમાં લઈ આવજા. સુધા અડધી રાત્રે ઘરનો દરવાજો ખોલાવ્યો. માને કહ્યું કે માં ચાલો ક્યાં, આપણા ઘરે આપણી જોડે રહેવાનું. બેટા હમણાં શું થયું એકદમ? તો કે હા હવે તમારે અમારી સાથે જ રહેવાનું. માજીને અડધી રાત્રે ઘરમાં લાવ્યા અને સુધાએ કહ્યું જલ્દી જાઓ તમે, પેલા બંધ જ નહીં થાય. અને જ્યારે ભાઈ આવ્યા સ્ટેજ ઉપર, માઇક લીધું, બાધા પૂરી. ત્યારે બધા હાશ કરી બેઠા. સંસ્કાર બહુ મહત્વનું સ્થાન છે. કાંઈ હતું નહીં પણ એક મનસ્થિતિ એવી બનાવી દે છે માણસ કે એને બધાને એમ જ લાગે કે અમે એકલા હોઈએ તો જ કાંઈ સારી રીતે રહી શકીએ નહીં. પરિવારની સાથે જોડાયેલા રહેજો. પરિવારની સાથે જોડાવ તો જ આપણું મૂલ્ય છે. પથ્થર ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી એ પહાડની સાથે જોડાયેલો છે. પાન ત્યાં સુધી સલામત છે જ્યાં સુધી એ ઝાડની ડાળી સાથે જોડાયેલું છે. એવી જ રીતે યાદ રાખજો કે આપણા જીવનમાં વ્યક્તિનું મહત્વ ત્યાં સુધી બનશે જ્યાં સુધી એના પરિવારની સાથે જોડાયેલો રહેશે. બસ પરિવારની સાથે આપણા ઘર પરિવાર અને સંસારમાં ખૂબ ખૂબ પ્રેમ સહાનુભૂતિ બની રહે એ જ હૃદયની મંગલ કામના. આપ સૌના પરિવારમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ વ્યાપે, આપણા સૌનું જીવન ઉજ્જવળ બને એ જ મારા ગુરુચરણમાં પ્રાર્થના સાથે આજના વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરી અહીંયા આપણા સત્સંગને વિરામ આપીએ. આરતીનો ક્રમ સંપન્ન કરીશું. આરતી આપણે કરીએ પહેલા બે બતાવજો ત્યાં સુધી આરતીની તૈયારી. આરતી લગભગ આપણે ગઈકાલે કરી તે રીતે જ આ લાઈનમાં જશે ને આ લાઈનમાં આપશે. બંને લાઈનમાં એક એક આરતી આપશે. આ બાજુ ફોરવર્ડ કરજો તમે અને તમારી લાઈનમાં એ બાજુ ફોરવર્ડ કરજો.